अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्रीपाद चरितामृत अंतर्गत नवनाथ चरित्र विस्तार पूर्वक या राज्यमांथी મત્સ્યેન્દ્રનાથનું પરિગમન અને આ કથા નવનાથ ભક્તિ રસામૃત બિલીમોરાના શ્રી સામે દાદાની સંસ્થા તરફથી જે પ્રસિદ્ધ થયેલો ગ્રંથ છે, તો તે ગ્રંથમાં અધ્યાય 21માં આ કથા આવી છે। તે કથાને આપણે શ્રવણ કરીએ તો આગળના પ્રવચનમાં આપણે જોઈ ગયા કે ત્રિયા રાજ્યમાં ગોરક્ષ અને મત્સ્યેન્દ્રનાથનું મિલન થયું અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ ત્યાં ઉભું થયું છે અને ભોગ વિલાસ અને વૈભવમાં દિવસો પસાર થવા લાગ્યા છે। ત્રિયા રાજ્યની રાણી કિલોતરા ગોરક્ષને પોતાના પુત્ર સમાન ગણે છે અને તેને અનેક પ્રકારના વસ્ત્રાભૂષણો અને અલંકારોથી શણગારે છે કે જેના થકી એ આ વસ્ત્ર અલંકારો થી મોહ પામીને અહીંયા જેટલા દિવસ વધારે રહે તો એટલા દિવસ મત્સ્યેન્દ્રનાથ નું સામિત્ય પણ રાણીને મળે અને મીનનાથ પણ ગોરક્ષ પ્રત્યે અપાર હેત દર્શાવી રહ્યો હતો અને ગોરક્ષની દરેક ઈચ્છા પણ પૂર્ણ કરવામાં આવતી હતી। તો માતા કિલોતરા ગોરક્ષને જાત જાતની રસોઈ તૈયાર કરાવીને પાસે બેસાડી પોતાના હાથે તેને જમાડતી હતી અને નજીક બેસીને તેના ઉપર અપાર વાત્સલ્ય દર્શાવતી હતી। તો આ તો ત્રિયા રાજ્યનો નિત્યક્રમ બની ગયો છે। ગોરક્ષને ના મનમાં આ બધું બિલકુલ ગમતું નથી। મોહમાયાની ઊંડી ગર્તામાંથી વધુ ને વધુ ઊંડે ઉતરવાનો તેને ભય લાગે છે। તો આ મોહમાયામાંથી પોતાના ગુરુ મહારાજને એને તો બહાર કાઢવાના છે, પણ જો એ પોતે દૂર જતો રહે તો પછી મત્સ્યેન્દ્રનાથ ઉપર આ મોહમાયાનું વધારે આધિપત્ય જણાય અને તેઓ કદાચ એની જાળમાંથી બહાર ન પણ આવે। એટલે તેઓ અહીંયા ત્રિયા રાજ્યમાં રહી ગયા છે અને વચ્ચે વચ્ચે તેઓ મત્સ્યેન્દ્રનાથને પોતાના મહાન જે નાથ સંપ્રદાય છે અને એ સંપ્રદાયથી હજારો લોકોનો ઉદ્ધાર કરવાનો છે, તો એની વચ્ચે વચ્ચે તેઓ વાત કરતા હતા। પોતાના જપ તપ અને યોગ સાધનો અને અનુષ્ઠાન ભૂલાઈ રહ્યા છે એનું પણ ગોરક્ષને ભાન થાય છે અને ભોગ તો અનેક પ્રકારના રોગનું મૂળ છે। ભોગ રોગનું મૂળ છે તો અનેક પ્રકારના જે રોગો થાય છે એનું મૂળ કારણ એક તો ભોગ છે અને માટે જેટલા જલ્દી એને આપણે દૂર કરવા જોઈએ તો ત્યારે જ આપણો યોગ સફળ થાય। એમ વિચારીને ગોરક્ષ પોતાના જે નિત્યક્રમ હતો, જપ તપ વગેરે હતા, તેને તેઓ આચરી રહ્યા છે અને ઊંડા વિચારમાં ઉતરી જાય છે। તો આવી એકાંત સ્થિતિમાં મનનું સમાધાન મેળવી એક દિવસ લાખ સાધીને મત્સ્યેન્દ્રનાથને કહેવા લાગ્યા છે કે હે યોગીરાજ, હે મહારાજ, આપણે ત્રિયા રાજ્યમાં રહ્યા છીએ તે નાથપંથની દ્રષ્ટિએ મને યોગ્ય લાગતું નથી અને પિત્તળની ધાતુમાં હીરા જડ્યા હોય તો તે કદી શોભે ખરા? આપણે માટે તો નિત્ય યોગ સાધના, તુંબી પાત્રમાં ભોજન અને ઈષ્ટદેવનું આરાધન એ સર્વસ્વ છે। ત્યાં તમારો વાસ હોય ત્યાં સ્મશાનવત શાંતિ અને વૈરાગ્ય જ હોય। યોગ ધર્મીને બીજું કઈ પણ શોભે નહીં। જુઓ તો ખરા યોગેશ્વર,
તમે નિસ્સંગી અને નિષ્પૃહ છો અને એને લીધે આખા બ્રહ્માંડમાં તમારો કીર્તિધ્વજ ફરકી રહ્યો છે. સ્વર્ગ મૃત્યુ પાતાળ સગળે તમારી હાક વાગે છે અને બધા તમારી ચરણ ધ્વજ મેળવવા માટે ઈચ્છુક હોય છે. તો આવા પ્રૌઢ પ્રજ્ઞાવાન પુરુષ મોહમાયા અને ભોગવિલાસની ઊંડી ગર્તામાં સરકી પડે એ જરાય યોગ્ય લાગતું નથી. તો હે કૃપાળુ, જે કીર્તિધ્વજ ફરકી રહ્યો છે તે સદા ઊંચે ને ઊંચે ફરકતો જ રહે તે માટે તમારી આગળની કારકિર્દી નો વિચાર કરવો જોઈએ. અને અહીં તમે કયા કારણે આવેલા અને હવે શું કરી રહ્યા છો તેનો તમે દીર્ઘ વિચાર કરો. તે નિયતિમાં લખાયેલું હોય એ પ્રમાણે એટલો સમય તમે અહીંયા ગાળ્યો અને આ કિલોતળા રાણી તેનો ઉદ્ધાર કર્યો અને એ પણ હવે સ્વર્ગમાં પાછી જવા તૈયાર થશે. અમારે અહીંથી આ રાજ્યમાંથી બહાર પડવાનું છે અને અસંખ્ય ભક્તો અને શિષ્યો તમારી રાહ જુએ છે. એ બધાનો તમારે ઉદ્ધાર કરવાનો છે. તો આ રાજ્યને આપણે વહેલામાં વહેલી તકે જયારે છોડી દઈએ ત્યારે જ એ કાર્ય આપણાથી બનશે. તમારી અગાઉની પરબ્રહ્મ સ્થિતિ નારાયણના અંશાવતાર કવિ નારાયણની છે અને જગતમાં લોકહિત માટે બહુજન હિતાય બહુજન સુખાય આપનો પ્રાદુર્ભાવ થયો છે. આપણે જપ તપ આચરણથી લોકોને સન્માર્ગે લાવવા માટે મંથન કર્યું છે. તે આપણે જો ધર્માચરણ છોડીને વૈભવ વિલાસમાં તો આળોટીએ જગત શું કહેશે? જો સૂર્યને અંધકાર ગ્રસી જાય તો કિરણ કોને ફરિયાદ કરે? જે ચંદ્રમાં તેજ વિહીન હોય તો તારા પણ ફિક્કા જ રહેવાના છે. આવી રીતે તમારા વિપરીત આચરણથી લોકો પણ એમ જ વર્તવાના. પછી એમનો ઉદ્ધાર કેવી રીતે થવાનો? તમે તો અવતાર દીક્ષા લીધી છે માટે હવે સાવધાન થઈ જાઓ. આ ભોગ વિલાસ અને વૈભવને શરીર પરના તલ અથવા મસાની જેમ દૂર કરો. કલિકાળની અસરને નિર્ભયપણે ખંખેરી નાખો અને ફરી પાછા જગત વંદનીય બની રહો. માટે હે મહારાજ, મારી વાત તમે માનો અને આ બધા વૈભવ વિલાસ તજીને નિસ્સંગપણે સંસાર સાગરને તરી જાઓ અને બીજાઓને પણ તારો. ક્ષણિક સુખના આવેગ અને મોહમાયાયુક્ત આવેશથી ઉપર ઉઠીને જ્ઞાનામૃતની શોધમાં લાગી જઈએ. હે મહારાજ ગુરુદેવ, ચાલો વિશ્વ સુખમાંથી ચિત્ત ખેંચીને શાશ્વત અને નિરંતર સુખ પ્રતિ આપણે આગળ વધવાનું છે. વિવિધ યુક્તિ પ્રયુક્તિ ભરી વાણીથી ગોરક્ષે મત્સ્યનાથને પૂર્ણ સંતોષ આપ્યો અને વિષય ભ્રાંતિનું ભાન કરાવી છે અને ચિત્તમાં વિરક્તતાનો ઉદય પામી રહ્યો છે. ગોરક્ષ પ્રત્યે અત્યંત ભાવપૂર્ણ દ્રષ્ટિએ જોતા મત્સ્યનાથ બોલ્યા છે કે હે વત્સ, તે જે કહ્યું છે તે યથાર્થ છે, પરંતુ આટલા વર્ષો સુધી આ હું સ્ત્રીયા રાજ્યમાં રહ્યો છું. આથી મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોવાથી મને કઈ પણ સૂઝતું ન હતું. પણ હવે મને સમજાયું છે કે આપણે આપણા દેશમાં પાછા ફરીએ. એમ કહીને ગોરક્ષ ના હાથમાં હાથ મૂકીને મત્સ્યેન્દ્રનાથે વચન આપ્યું છે. ગંગાજળ નિર્મળ હોવા છતાં
જમીનના સંસર્ગથી મેલું બને છે, એમ સંગતિ દોષથી ગુરુદેવની આ દશા થઈ છે તે ગોરક્ષનાથ સમજતા હતા અને ગુરુદેવના વચનથી એને પણ સંતોષ થયો છે. શીખો ગુરુ શિષ્ય બંને ત્યાંથી ઉઠીને પાકશાળામાં કે રસોઈ ઘરમાં ગયા છે અને ત્યાં નિરાતે ભોજન કરીને પછી બંને પોતપોતાના સ્થાને સુવા માટે ગયા છે. મત્સ્યેન્દ્રનાથ કિલોતળાના મહેલમાં શહેર માટે આવ્યા અને કિલોતળાને ગોરખ સાથે થયેલી વાતચીત વિગતવાર કહી છે કે હે ચંદ્રમુખી, ગોરક્ષ મને અહીંયાથી લઈ જવા માટે આવ્યો છે, માટે હવે મારે પણ જવું જ પડશે. પણ તારી માયા મમતા પણ મારાથી છૂટતી નથી, પણ બીજો કોઈ પણ ઉપાય નથી. હવે શું કરવું તે સમજાતું નથી, તો તું મને સલાહ આપ. પણ તમારી ઈચ્છા વિરુદ્ધ તમને કોઈ પણ ક્રિયા રાજ્યમાંથી કોણ લઈ જઈ શકે છે? એમ રાણી કિલોતળાએ પૂછ્યું છે. મત્સ્યેન્દ્રનાથે કહ્યું, પણ શું કરું? ગોરક્ષે મને વચનથી બાંધ્યો છે. યોગ સાધના અને વિરક્તપણાની વાત કરીને મારામાં વૈરાગ્યનો ભાવ ઉત્પન્ન કર્યો છે અને મને પણ એ વૈરાગ્ય માર્ગ યોગ્ય લાગ્યો છે, એટલે મેં એને વચન પણ આપ્યું છે. તો હવે શું થાય? એક તરફ તારી માયા મમતા અને વિનય વિવેકથી દિલ ખેંચાય છે અને બીજી તરફ ગોરક્ષની વાતથી મન ધર્માઈ જાય છે. હવે કઈ સમજાતું નથી અને કઈ ઉપાય પણ સૂઝતો નથી. હવે તો હે રાણી, તું કઈ યુક્તિ પ્રયુક્તિ અજમાવ અને ગોરક્ષને તારા મોહપાશમાં બાંધી રાખ, અને એ જો અહીંયા કાયમનો રહી જાય તો પછી હું પણ અહીંયા જ કાયમનો રહી જઈશ અને બહાર જવાનો એ જે વિચાર છે એ હાલ પૂરતો મુલતવી રહેશે. એ રાણી કિલોતળાએ જવાબ આપ્યો કે હે મહારાજા, હું એના માર્ગમાં પર્વત આડો મૂકું તો પણ એ વજ્ર જેવો મહાપ્રતાપી અને વૈરાગી છે, તો એને હું રોકી ન શકું. મેં અનેક પ્રકારે એને મોહપાશમાં બાંધવા પ્રયત્ન કર્યા છે, પરંતુ એ તો મોહ વિજેતા છે અને એની આગળ મારું કંઈ પણ ચાલે એમ નથી. તો મત્સ્યેન્દ્રનાથે કહ્યું, પણ જરા પ્રયત્ન તો કરી જો. આમ વાતોમાં રાત પૂરી થઈ ગઈ. ગોરક્ષને મોહવશ કરવા માટેનો કઈ ઉપાય શોધવામાં સવાર થઈ ગઈ. બાળ સૂરજે ડોક્યું કર્યું અને સમગ્ર આકાશ રક્તરંગી થઈ ગયું. મંદ મંદ મલય અનિલ વાઈ રહ્યો છે અને નિદ્રાસનમાંથી મુક્ત થઈ ગોરક્ષનાથે સ્નાન સંધ્યા આટોપી લઈને રાજમહેલ તરફ પ્રયાણ કર્યું છે. સવારના ભર્યા વાતાવરણના પૂર્વાકાશની શોભા રાજમાતા કિલોતળા સજામાં ઉભી હતી. તેને ગોરક્ષનાથને આવતો જોયો છે અને નીચે આંગણામાં ઉતરી આવી છે. આવતાની સાથે જ પ્રણામ કરીને ગોરક્ષનાથ બોલ્યા છે કે હે માં, મારી એક વાત સાંભળો તો આપની કૃપા થશે. મારી ઈચ્છા તીર્થાટન કરવાની છે અને મત્સ્યેન્દ્રનાથને પણ સાથે લઈ જવાનો વિચાર છે અને મારે આજે જ નીકળવાનો વિચાર છે. રાણી કિલોતળા આ સાંભળીને કહેવા લાગી કે હે વત્સ, તું મારો જ્યેષ્ઠ પુત્ર છે, તું વરિષ્ઠ અને વળી અલૌકિક પણ છે, તો મારા મનમાં એવું ચોક્કસ થતી ગયું છે કે સ્ત્રીયા રાજમાં રાજકારોબાર
અને માલ મિલકત તેમજ સંપત્તિને માટે તું જ રાજા તરીકે લાયક છે. જો તારો નાનો ભાઈ દીનનાથ રાજા બને તો આફત ઉતરી આવશે. તો હવે તું જ ધીર ગંભીર અને રાજ્ય કરવાને માટે લાયક છે એમ હું માનું છું. તો આ સફળ કારોબાર તું જ અહીં સંભાળી લે અને રાજસદનમાં જ તું નિવાસ કર. મત્સ્યેન્દ્રનાથ પણ હવે વૃદ્ધ થવા લાગ્યા છે, તેમજ મારું શરીર પણ સારું રહેતું નથી. અમારી વૃદ્ધાવસ્થામાં તારા વિના મારી સંભાળ કોણ રાખશે? અને નાના ભાઈની પણ સાર સંભાળ તારે જ રાખવાની છે. ભાઈ, તું જો જાય તો અમારી શી દશા થાય? અમારા મનની મહેચ્છાઓ મનમાં જ રહી જશે. તારા ગયા પછી અમારે ઘેરે ઘેર ભીખ માંગવાનો જ વારો આવશે. તો અમને આવી વિપત્તિમાં મૂકીને તું ક્યાં વળી તીર્થાટન કરવા જાય છે? તો રાણી કિલોદરાએ ગોઠવીને શબ્દ બિછાડી ખરી, પણ ગોરક્ષ પર તેની કઈ જ અસર થઈ નહીં. તેને તરત જ જવાબ આપ્યો કે હે માતા, તમારી વાત સાચી છે, પણ રાજકાજ, ભોગવિલાસ અને સુખ વૈભવના પ્રલોભનો મને આકર્ષી શકે એમ નથી. અમારું આધ્યાત્મિક રાજ્ય તો ત્રિલોકમાં વ્યાપ્ત છે અને તેની આગળ તમારું આ સ્ત્રીય રાજ્ય તો એકદમ તુચ્છ અને નાનું જ છે. તમારા હીરા મોતી અને રત્નના ભંડાર કરતા મારી યોગ સાધના અને જપ તપનો ભંડાર અખૂટ અને અખંડ છે. માટે મારે આ બધી વસ્તુઓની બિલકુલ જરૂર નથી. તમે સુખથી સ્વસ્થ રહીને તમારા રાજ અને સંપત્તિને ભોગવો. મારે તો તીર્થાટને જવું છે અને એના માટે અમને રજા આપો. કિલોદરાએ ગોરક્ષનાથના વચનો સાંભળી તેને લાગ્યું કે આ બાળક મહાચતુર અને ચાલાક છે અને કોઈ રીતે પણ માનશે નહીં. એટલે એને નવીન યુક્તિ વિચારીને કહ્યું કે ભલે ભાઈ, તારે તીર્થયાત્રાએ જવું હોય તો અવશ્ય જજે, પણ મારી એક વાત સાંભળ. હજી તો તારી સાથે સુખેથી રહ્યા નથી, આનંદથી બેઠા નથી, તો તું અમારી સાથે 1 વર્ષ સુધી રહી જા. ગોરક્ષનાથે જવાબ આપ્યો કે માં, 6 માસ તો હું અહીં રહ્યો છું અને હવે તમે ઘણો કપડો છો તો પણ હું રહી શકું તેમ નથી. મારે તો તીર્થયાત્રાએ જવું છે અને મારા ગુરુ મહારાજને પણ સાથે લઈ જવા છે. તો કિલોદરા ફરીથી બોલી છે કે ભાઈ, 6 માસ રહ્યા છો તો હવે બાકીના 6 માસ માટે ઉતાવળો શા માટે થાય છે? અહીંયા 6 મહિના રહી જા અને પછી ચોક્કસ હું ગમે તેમ કરીને મત્સ્યેન્દ્રનાથને પણ તારી સાથે તીર્થાટન માટે મોકલીશ. મોટો સમારંભ ગોઠવીને તમને વિદાય આપીશ. કિલોદરાનું મધુર સંભાષણ સાંભળીને વિવેકી અને વડીલો પ્રત્યે આદર રાખનાર જ્ઞાની ગોરક્ષનાથે મનમાં વિચાર્યું કે 6 માસ તો જોતજોતામાં નીકળી જશે અને પછી એને કહ્યું છે કે ભલે 6 માસ હું અહીંયા રહું ખરો, પણ જવા માટે કોઈ ચોક્કસ દિવસ તમે નક્કી કરો તો તે દિવસ વીત્યા પછી ભલે પૃથ્વી રસાતળે જાય પણ તમે અમને અવશ્ય વિદાય આપશો અને હું એનાથી વધારે બિલકુલ રોકાઈશ નહીં. કયો ચોક્કસ દિવસ હશે તે તમે નક્કી કરો. તો કિલોદરાને પણ લાગ્યું કે હવે તો દિવસ નક્કી કર્યા વિના છૂટકો નથી અને નહીં તો
આજે જ આ ગોરક્ષ ચાલ્યો જશે. એને વિચાર કરીને ગોરક્ષને કહ્યું કે ચૈત્ર સુદ એકમ એટલે કે નૂતન વર્ષનો શુભ દિવસ છે, તે દિવસે હું તમને આ સ્ત્રીયા રાજ્યમાંથી વિદાય આપીશ અને બેસતા વર્ષના પવિત્ર દિવસનું એ શુભ મુહૂર્ત છે. હવે કોઈને કઈ પૂછવાની પણ જરૂર નથી. તો તે દિવસે તમારું પ્રયાણ નક્કી છે એમ તમારે માનવાનું અને બેસતા વર્ષના શુભ દિને ભોજન કરીને તમારે અહીંથી નીકળી જવાનું. મહિનાથીની ઉર્ફ કિલોદરા પોતાનો નિશ્ચય સ્પષ્ટ જણાવી ગોરક્ષને આશ્વાસન આપ્યું છે અને ગોરક્ષનાથ રાજી થયા છે. થોડા દિવસો ત્યાં રોકાઈ ગયો છે અને સમયની ધારા અસ્ખલિત વહેતી રહી છે. મહિનાકીની અત્યંત પ્રેમભાવે ગોરક્ષની સાર સંભાળ રાખવા લાગી છે અને એને કોઈ વાતનું પણ ઓછું ન આવે એની જાતે દેખરેખ રાખવા લાગી છે. ભોજન સમયે પણ જાતે હાજર રહીને પાસે બેસાડીને પોતાના હાથે તેને જમાડે છે. એના મનમાં એક વિચાર ઘુમરાઈ રહ્યો છે, પણ ગોરક્ષની કહેવાની તક એ શોધી રહી છે. એક દિવસ ગોરક્ષને અત્યંત પ્રેમથી પાસે બેસાડી માથે મોઢે હાથ ફેરવતા રાણીએ કહ્યું કે હે વત્સ, દિવસો વીતી રહ્યા છે અને તારા જવાની વેળા નજીક આવી રહી છે, પણ મારા મનમાં એક મહેચ્છા રમી રહી છે કે તને થશે કે એવી કઈ મહેચ્છા છે, પણ દરેક માતાની જેમ મને પણ થાય છે કે મારી પણ એક વહુ હોય અને તારા લગ્ન કરીને રૂપે ગુણે સંપૂર્ણ એક કન્યા ઘરમાં લાવું કે જે અમારી સેવા ચાકરી કરે. તમે તીર્થાટન કરીને સુખરૂપે પાછા રાજકાજ સંભાળવા આવો ત્યાં સુધી એ બહુ સાર સંભાળ રાખે. 6 માસ તો હમણાં જ વીતી જશે, માટે મારી વાત તું માન, જેથી મારા આત્માને સંતોષ થાય. તું કહે તે પ્રમાણે વિધિપૂર્વક તારા લગ્ન કરીશું અને મારી આટલી મનોકામના તું અવશ્ય પૂર્ણ કરજે. મહિનાકીનીના આવા વચનો સાંભળીને ગોરક્ષનાથે કહ્યું કે હે માતા, મારી વાત તમે સાંભળો. ગુરુ કૃપાથી મારે 2 પત્નીઓ છે. તમને થશે કે એ વળી કોણ? તો એ છે મારી 2 કર્ણ મુદ્રિકા. એ મોટી નિત્ય સંગી અને સહધર્મચારિણી છે, કારણ કે મારો અચળ ગુરુ ભક્તિમાં એ નિત્ય સહાયક બને છે અને એને છોડીને બીજી કોઈ પણ સાથે હું વ્યભિચાર આચરી ન શકું. એ મારે માટે યોગ્ય પણ નથી. ગોરક્ષનાથના આવા વેણ સાંભળીને કિલોતળા સ્તબ્ધ થઈ ગઈ અને મનમાં થયું કે આને તો કદી પણ વિષય વાસનાથી ભોળવી શકાય એમ નથી. છતાં ફરી પાછી એક શોખથી ફેંકી જોઈ કે થોડા દિવસ વીત્યા પછી એક સુંદર અને ચતુર દાસીને ગોરક્ષની સેવામાં એને મોકલી આપી છે અને કોઈ પણ પ્રકારે ગોરક્ષને ભોળવવા માટે તેને સૂચના આપી હતી. તો નવનાથ ચરિત્રની આ કથા આપણે અહીંયા જોઈ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.